ચાંદીપુરના વધતા કેસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ. ચાંદીપુરાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગાંધીનગરમાં બેઠક. રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં બેઠકમાં ચાંદીપુરના કેસ અને આરોગ્ય વિભાગની કામગીરી પર સમીક્ષા. અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરના શંકાસ્પદ 63 કેસ નોંધાયા છે. મહેસાણા, પંચમહાલ, ભાવનગર, અમદાવાદ, ભરૂચ અને ખેડામાંથી કેસ નોંધાયા. 12 બાળકોનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી 8 દર્દીનું મોત થયું છે. ચાંદીપુરાના કેસ વધતા આરોગ્ય વિભાગે સર્વે શરૂ કર્યા છે. ગત વર્ષે જે જગ્યામાંથી કેસ સામે આવ્યા હતા ત્યાં પણ તપાસ કરાઈ રહી છે. જગ્યાએ એક ને 2 કેસ મળ્યા છે. અત્યાર સુધીમાં કુલ 63 શંકાસ્પદ આ દર્દીઓને દાખલ કર્યા હતા પૂરા ગુજરાતમાં, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા છે. એમનું સારવાર કરી, જેમાંથી 8નું મૃત્યુ થયું છે. જેમાંથી 12 પોઝિટિવ કેસ છે, એમાંથી 3 રાજસ્થાનના છે. સૌથી મોટી ઉંમરનું પેશન્ટ હોય તો એક ભરૂચમાં 20 વર્ષના યુવાનનું ચાંદીપુરા વાયરસથી એક જ પેશન્ટ એવું હતું જેની ઉંમર 20 વર્ષ છે, બાકી 10 વર્ષથી અંદરના છે.